નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રમાં ઓબ્જેક્ટિવ કરીશું. તો પ્રશ્ન નંબર 1, E જેટલો વિજાતીય વિદ્યુતભાર ધરાવતા 8 ડાયપોલને એક સમઘનમાં મૂકેલ છે. એટલે સમઘનની અંદર પહેલાં એક ડાયપોલ વિચારીએ, પ્લસ ક્યુ ને માઇનસ ક્યુની જગ્યાએ પ્લસ ઈ અને માઇનસ ઈ એના ઉપર વિદ્યુતભાર હશે. તો સમઘનમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું થશે? અહીંયા સમઘન છે એ બંધ પૃષ્ઠ તરીકે વર્તે છે. સમઘનમાંથી બહાર આવતું ફ્લક્સ શોધવા માટે ગાઉસના નિયમનો ઉપયોગ કરીશું. ફાઈ બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સાયલોન 0, જ્યાં સિગ્મા ક્યુ એટલે તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર. અહીંયા સમઘન બંધ પૃષ્ઠ તરીકે વર્તે તો સમઘનની અંદર કેટલો વિદ્યુતભાર હોય? તો પ્લસ ઈ અને માઇનસ ઈ એટલે એક ડાયપોલ થયો. 8 ડાયપોલ માટે 8 પ્લસ ઈ થાય અને 8 માઇનસ ઈ થાય. કુલ વિદ્યુતભાર સિગ્મા ક્યુ બરાબર 8 પ્લસ ઈ અને 8 માઇનસ ઈ લેશો તો ઇઝ ઇક્વલ ટુ થશે 0. આમ કુલ વિદ્યુતભાર શૂન્ય છે, એટલા માટે સિગ્મા ક્યુ 0 થાય. તેથી ફાઈ બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સાયલોન 0 અનુસાર તે ઘનમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ શૂન્ય થશે. પ્રશ્ન નંબર 2, ડી અંતરે રાખેલા બે વિદ્યુતભારો વચ્ચે હવાના માધ્યમના બદલે કે જેટલો ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમને મૂકતા લાગતું આકર્ષણ બળ. કુલમ્બ બળનું સૂત્ર છે F બરાબર કે Q1 Q2 બાય R સ્ક્વેર, જેમાં K બરાબર 1/4 એપ્સાયલોન 0. અહીંયા જે Kની વાત કરી છે એ K છે ડાયલેક્ટ્રિક અચળાંક અથવા માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી અથવા એપ્સાયલોનના છેદમાં એપ્સાયલોન 0, માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. પહેલાં બે વિદ્યુતભારો વચ્ચે હવા છે ત્યારે લાગતું બળ F છે. પછી બે વિદ્યુતભારો વચ્ચે માધ્યમ છે જેનો ડાયલેક્ટ્રિક અચળાંક K છે ત્યારે લાગતું બળ ધારો કે F ડેશ હોય તો સૂત્ર થાય F ડેશ બરાબર F બાય K, જે થિયરીમાં સાબિત કરી ગયા છીએ. અહીંયા સીધું સૂત્ર યાદ રાખીશું, એની સાબિતી પણ અહીં આપેલી જ છે. F ડેશ બરાબર F બાય K પરથી આપણે એમ કહી શકીએ કે બળ Kમાં ભાગનું થાય છે. હવે ચોઈસમાં જે આપ્યું છે એ અનુસાર K ઇન્વર્સ લઈએ તો લખી શકાય F ડેશ બરાબર K ઇન્વર્સ F, એટલે બળ જે છે એ K ઇન્વર્સ ગણું બને છે તેમ કહી શકાય. પ્રશ્ન નંબર 3, એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર લેમ્બડા 0 કોસ સ્ક્વેર થીટા છે, તો તેના પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે શું? એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુતભાર બરાબર લખી શકાય કુલ વિદ્યુતભાર છેદમાં કુલ લંબાઈ. એને કહેવાય રેખીય વિદ્યુતભાર ઘનતા. વર્તુળનો પરિઘ છે એના પર એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર આપેલો છે, તો આખા પરિઘ પરનો કુલ વિદ્યુતભાર શોધવો હોય તો સમગ્ર પરિઘ પરનું સંકલન કરવું પડે અને એના માટે પરિઘનો એક નાનકડો ભાગ ધ્યાનમાં લેવો પડે. અચ્છા, હું આકૃતિ દેખાડું છું, અહીંયા ધ્યાન આપજો. તમને અહીં એક વર્તુળ અને એનો પરિઘ દર્શાવેલ છે. યામ પદ્ધતિનું ઉગમ બિંદુ O છે, એની ત્રિજ્યા A છે. ડી થીટા જેટલો ખૂણો લઈએ તો ચાપ બરાબર લખી શકાય ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા પરથી ખૂણો ડી થીટા અને ત્રિજ્યા A એટલે ચાપની લંબાઈ થાય A ડી થીટા. હવે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર આપેલો હોય તો કોઈ પણ લંબાઈ પરનો વિદ્યુતભાર શોધી શકાય. આપણે પહેલાં નાનકડા ભાગ પર વિદ્યુતભાર શોધીશું અને પછી એનું સમગ્ર પરિઘ પરનું સંકલન કરીશું. તો એ ડી થીટા લંબાઈ થઈ ચાપની. હવે એકમ લંબાઈ પર વિદ્યુતભાર લેમ્બડા, તો એ ડી થીટા લંબાઈ પર વિદ્યુતભાર કેટલો થાય?
તો એને કહીએ ડી ક્યુ, તો ડી ક્યુ બરાબર લખી શકાય એ લેમડા ડી થીટા અથવા લેમડા ગુણ્યા એ ડી થીટા. લેમડાની કિંમત મૂકી દઈએ, લેમડા 0 કોસ સ્ક્વેર થીટા, તો ડી ક્યુ નાનકડા વિભાગ પર વિદ્યુતભાર થશે એ લેમડા 0 કોસ સ્ક્વેર થીટા અને ડી થીટા. હવે સમગ્ર પરિઘ પર એનું સંકલન કરતા સમગ્ર પરિઘ લેવું હોય અને ડી થીટા છે એટલે ખૂણા પર સંકલન કરવાનું હોય એટલે 0 થી 2 પાઈ એની સીમાઓ લેશું. તો ક્યુ બરાબર લખી શકાય સંકલન 0 થી 2 પાઈ ડી ક્યુ બરાબર એ લેમડા 0 અચળ હોવાથી બારે સંકલન 0 થી 2 પાઈ કોસ સ્ક્વેર થીટા ડી થીટા. હવે અહીંયા કોસ સ્ક્વેર થીટાનું 0 થી 2 પાઈ ઉપરનું સંકલન પાઈ છે એ યાદ રાખીશું. એ સંકલન કરીએ એ પરથી જવાબ પાઈ આવશે. તો હમણાં યાદ રાખીએ તો પાઈ કિંમત મૂકી દઈએ તો જવાબ આવશે ક્યુ બરાબર એ લેમડા 0 પાઈ અથવા જવાબ આવશે સી પાઈ એ લેમડા 0. મિત્રો અહીંયા ધ્યાન રાખશું, કોસ સ્ક્વેર થીટાની જગ્યાએ જો સાઇન સ્ક્વેર થીટા હોય, ડેટા ચેન્જ લેમડા બરાબર લેમડા 0 સાઇન સ્ક્વેર થીટા, તો પણ જવાબ જ આવશે પાઈ એ લેમડા 0. અચ્છા, બીજા બે ઓપ્શન લેમડા બરાબર લેમડા 0 કોસ થીટા હોય, ખાલી સ્ક્વેર ન હોય, અથવા લેમડા બરાબર લેમડા 0 સાઇન થીટા હોય, સ્ક્વેર ન હોય, તો એવી પરિસ્થિતિની અંદર જવાબ શૂન્ય આવશે. તો મિત્રો આના પરથી 4 ઓબ્જેક્ટિવ છે. કોસ સ્ક્વેર થીટા કે સાઇન સ્ક્વેર થીટા માટે જવાબ પાઈ એ લેમડા 0 અને કોસ થીટા કે સાઇન થીટા હોય તો જવાબ છે એ શૂન્ય આવશે. પ્રશ્ન નંબર 4. બે પ્રોટોન એકબીજાથી આર અંતરે હોય ત્યારે તેમની વચ્ચે લાગતું કુલંબ બળ F છે. જવાબ ચેક કરો. બે પ્રોટોન પરનો વિદ્યુતભાર Q લઈએ તો આર અંતરે લાગતું બળ F કે Q1 Q2 બાય આર સ્ક્વેર અનુસાર કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર થશે. પ્રશ્નમાં બે આલ્ફા કણો એકબીજાથી 2r અંતરે હોય ત્યારે તેમની વચ્ચે લાગતું બળ કેટલું હોય? મિત્રો આલ્ફા કણો શું છે? સૌથી પહેલા આલ્ફા કણો એટલે હિલિયમ ન્યુક્લિયસ. હિલિયમ એટલે 2He4 જેના કેન્દ્રની અંદર બે પ્રોટોન બે ન્યુટ્રોન છે એવો ન્યુક્લિયસ છે અને એની આસપાસ બે ઇલેક્ટ્રોન હશે. એ બે ઇલેક્ટ્રોન કાઢી નાખીએ તો માત્ર હિલિયમ ન્યુક્લિયસને આલ્ફા કણ કહેવામાં આવે છે. તો આલ્ફા કણ એટલે 2He4 હોય તો બે પ્રોટોન એના ન્યુક્લિયસમાં હોય તો એના પર 2Q એક પ્રોટોન પરનો વિદ્યુતભાર Q, તો બે પ્રોટોન પરનો વિદ્યુતભાર 2Q કહેવાય. આવા બે આલ્ફા કણો છે એટલે 2Q અને 2Q બે વિદ્યુતભાર થયા અને એ બંને એકબીજાથી 2r જેટલા અંતરે છે. નવા બળને F' કહીએ તો F' બરાબર કે Q1 Q2 બાય આર સ્ક્વેર સૂત્ર પરથી કે Q1 Q2ની જગ્યાએ 2Q અને 2Q એટલે 2Qનો સ્ક્વેર અને છેદમાં આર સ્ક્વેરની જગ્યાએ 2r સ્ક્વેર. 2નો વર્ગ 4, 2નો વર્ગ 4 ઉપર નીચે ઉડી જશે તો બાકી રહેશે કે Q સ્ક્વેર બાય આર સ્ક્વેર જે શરૂઆતમાં બે પ્રોટોન વચ્ચે લાગતા બળ જેટલું થશે. આમ F' બરાબર જવાબ આવશે F. યાદ રાખવા જેવું, બે પ્રોટોન હોય અને આર અંતરે હોય અને બે આલ્ફા કણ હોય અને 2r અંતરે હોય તો બળમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. પ્રશ્ન નંબર 5. 1 ન્યૂટન પર કુલમ્બનું વિદ્યુત ક્ષેત્ર y દિશામાં અસ્તિત્વમાં છે તો આ વિદ્યુત ક્ષેત્ર XY સમતલમાં મૂકેલા 1 મીટરની બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ ખાલી જગ્યા હશે. મિત્રો દિશાઓને ધ્યાનમાં લેજો. વિદ્યુત ક્ષેત્ર y દિશામાં છે અને XY સમતલ આપેલું છે. સમતલ XY હોય તો સમતલનો ક્ષેત્રફળ સદિશ Z દિશામાં આવે. ફરીથી વિદ્યુત ક્ષેત્ર y દિશામાં થશે અને સમતલનો ક્ષેત્રફળ સદિશ Z દિશામાં થશે એટલે બંને પરસ્પર લંબ થશે. એક આકૃતિ જોઈએ અને વાત કરીએ. તમને અહીંયા આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર y દિશામાં દર્શાવેલું છે. XY સમતલમાં પૃષ્ઠ આપેલું છે જેનું ક્ષેત્રફળ સદિશ એને લંબ દિશામાં
એટલે ઝેડ અક્ષની દિશામાં થશે. તો આવી પરિસ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય. તો આવી પરિસ્થિતિમાં ફાઈ બરાબર લખી શકાય E.A પરથી E a cos થીટા. થીટા 90 ડિગ્રી હોવાથી cos 90 0 થાય. તેથી XY સમતલમાંથી બહાર આવતું ફ્લક્સ શૂન્ય થાય. અથવા કોમન સેન્સથી જવાબ આપીએ તો વિદ્યુત ક્ષેત્ર પોતે YXની દિશામાં હોય તો સમતલ XY હોય તો XY સમતલમાંથી કોઈ પણ ફ્લક્સ બહાર આવે નહીં. હા, XZ સમતલ હોય, માત્ર ને માત્ર XZ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે સમતલ છે તો જ એમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર આવી શકે. બાકીના કોઈ સમતલમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર આવશે નહીં, કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ બંને સમતલોને XY સમતલ હોય કે YZ સમતલ હોય બંનેને સમાંતર થશે. તો અહીંયા બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોવાથી જવાબ શૂન્ય થશે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 6. કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર 10⁻⁹ કુલમ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. બીજો વિદ્યુતભાર Q એ 200 મીટર યામ પર છે. આકૃતિ ચેક કરીએ. ઉગમ બિંદુ ચેક કરો. ઉગમ બિંદુ પર Q બરાબર 10⁻⁹ 000 એ વિદ્યુતભાર આપેલો છે અને બીજો કેપિટલ Q વિદ્યુતભાર છે 200 પર મૂકેલો છે. જો 311 મીટર યામના સ્થાને વિદ્યુત ક્ષેત્રનો y ઘટક શૂન્ય થતો હોય તો વિદ્યુતભાર Qનું મૂલ્ય ખાલી જગ્યા થાય. બિંદુ P પાસે y ઘટક શૂન્ય થશે એમ ધારવાનું છે. વિદ્યુત ક્ષેત્રનો y ઘટક શૂન્ય કરવા માટે સૌથી પહેલાં વિદ્યુત ક્ષેત્ર શોધવું પડશે યામના સ્વરૂપમાં. વિદ્યુત ક્ષેત્ર શોધીએ એના પરથી y ઘટક શૂન્ય કરીને જવાબ મેળવી શકાય. તો P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે સ્મોલ q ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વત્તા પ્લસ q ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. અહીંયા જોઈ શકો છો E બરાબર લખી શકાય E1 વત્તા E2. બિંદુવત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે KQ/R². અને સદિશમાં લખતા અહીંયા તો સાથે આવશે ℓ. R ની દિશામાંનો એકમ સદિશ. હવે એકમ સદિશ બરાબર લખી શકાય સદિશ છેદમાં સદિશનું માન. ફરીથી એકમ સદિશ બરાબર લખી શકાય સદિશ છેદમાં સદિશનું માન. એટલે જો એકમ સદિશના જગ્યાએ આ રીતે લખીએ તો સદિશ છેદમાં સદિશનું માન એટલે સ્થાન સદિશ આવશે જે અહીંયા R1 અને R2 વડે દર્શાવેલા છે અને સદિશનું માન છે એ R² સાથે ગુણાઈ જશે એટલે છેદમાં R1³ અને R2³ દર્શાવેલા છે. જ્યાં R1 અને R2 સ્મોલ q અને કેપિટલ Q થી P બિંદુનું અંતર દર્શાવેલ છે. જો આની આપણે ગણતરી કરવી હોય તો કેટલી વસ્તુ શોધવી પડે? તો સ્મોલ q આપેલા છે, કેપિટલ Q આપણે એઝ ઇટ ઇઝ રાખવાના છે જે શોધવાના છે. તો સદિશ R1, R1³, સદિશ R2 અને R2³ આટલી વસ્તુ 4 વસ્તુની ગણતરી કરવી પડે. ચેક કરીએ આકૃતિમાં. સૌથી પહેલાં R1. તો R1 ચેક કરો. R1 એટલે સદિશ OP છે તો P બિંદુના યામમાંથી O બિંદુના યામ બાદ કરવાના. P બિંદુના યામ છે 311, O બિંદુના યામ 000. બાદ કરશો એટલે 311. એને યામના સ્વરૂપમાં લખ્યા છે અને સદિશના સ્વરૂપમાં પણ લખ્યા છે. એનું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ વત્તા z ઘટકનો વર્ગ કરીએ તો આવશે વર્ગમૂળમાં 9 + 1 + 1 એટલે 11. એ જ રીતે R2 ચેક કરો. આકૃતિમાં છે એ અનુસાર 311 માંથી 200 બાદ કરશું 111 અથવા I + J + K અને R2 બરાબર વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ y ઘટકનો વર્ગ વત્તા z ઘટકનો વર્ગ બરાબર થશે √3. આવી રીતે સદિશ R1, સદિશ R2, R1 અને R2 મૂલ્યના સ્વરૂપમાં મળી ગયા. એની કિંમત આમાં મૂકી દેવાની છે. જેવા સૂત્રમાં કિંમત મૂકશો ત્યારબાદ અહીંયા રકમમાં આપેલું છે કે વિદ્યુત ક્ષેત્રનો y ઘટક શૂન્ય હોય તો, અને અહીંયા આપ્યું છે વિદ્યુત ક્ષેત્રનો x ઘટક શૂન્ય હોવાથી. તો અહીંયા ભૂલ છે, ચેક કરજો જરાક. x ઘટક શૂન્ય હોય તો 3 કેરેટ I અને Q કેરેટ I એટલું શૂન્ય થવું જોઈએ. એ નથી
એની જગ્યાએ અહીંયા તમે જોશો તો જવાબમાં 10⁻9 સાથે 1 છે અને ક્યુ સાથે પણ કાંઈ નથી, 1 છે. એટલે 10⁻9 સાથે 3 કેરેટાઇટ નહીં, પણ 10⁻9 સાથે કેરેટ જે ગુણ્યા છે અને ક્યુ સાથે કેરેટ જે ગુણ્યા છે. એટલે આમ માત્ર વાય ઘટક ધ્યાનમાં લેવાનો છે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રનો વાય ઘટક શૂન્ય હોવાથી પ્રશ્ન બરોબર છે. વાય ઘટક શૂન્ય હોવાથી એટલે ચેક કરો, માત્ર વાય ઘટક ધ્યાનમાં લઈએ તો 10⁻9 કેરેટ જે ના છેદમાં √11 એ રીતે લખી શકાય. અને એ ઘન છે એનું વર્ગમૂળ થશે એટલે 3/2 થઈ જશે. પછી ક્યુ કેરેટ જે અને √3 એટલે 3/3. આ આખો જ EY ઘટક થશે, બંનેનો સરવાળો છે, = લખી શકાય 0. કે છેદમાં જશે તો બાકી જે કાઉન્સ છે =0 એનું સાદુરૂપ આપીને ક્યુ શોધતા જવાબ આવે છે -0.1424 × 10⁻9. તો જવાબ આવશે બી, -0.1424 × 10⁻9. આ ઓબ્જેક્ટિવમાં સૌથી મહત્વનું એ છે કે સદીશો દર્શાવવા અને સદીશો પરથી R1 R2 શોધવા, R1 R2નું મૂલ્ય શોધવું. પરિણામી વિદ્યુત ક્ષેત્ર પી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે સ્મોલ ક્યુ અને કેપિટલ ક્યુ બંનેને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો. પછી વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે લખવાનું છે તો કે E = KQ/R² ખરું, પણ કેરેટ R અને કેરેટ આરની જગ્યાએ એકમ સદિશ બરાબર સદિશ છેદમાં સદિશનું માન એ અનુસાર સદિશ આરના છેદમાં R લઈને ગણતરી કરવાની છે. પ્રશ્ન નંબર 7. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવા માટે F = QE સૂત્રનો ઉપયોગ કરીશું, જ્યાં E = F/Q. F એટલે ન્યૂટન, Q એટલે કુલમ, Q = IT લખી શકાય. બળનું પારિમાણિક સૂત્ર M1L1T-2 અને વિદ્યુત ભાર માટે A1T1. સાદુરૂપ આપતા જવાબ આવશે M1L1T-3A-1 અથવા 1131. મિત્રો સાચો જવાબ છે 1131, એને ધ્યાનમાં રાખજો, ત્યાં બીમાં જવાબમાં ભૂલ છે. ઉપર જે જવાબ બી છે એ સાચો છે. 1131 એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર છે. પ્રશ્ન નંબર 8. સમાન દળ અને સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો જ્યારે એકબીજાથી અમુક અંતરે રહેલા હોય ત્યારે તેમની વચ્ચે લાગતું અપાકર્ષી વિદ્યુત બળ તેમનામાંથી એકના વજન જેટલું હોય છે. વિદ્યુત બળ વજન બળ જેટલું હોય છે તો તેમની વચ્ચેનું અંતર ખાલી જગ્યા ગુણ્યા 10⁻1 મીટર હશે. કણનું દળ આપેલું છે અને કણનો વિદ્યુત ભાર આપેલો છે, કે આપેલા છે, જી આપેલા છે. ઓકે, યાદી રાખવાનું છે કે અપાકર્ષી બળ વજન બળ જેટલું થાય. અપાકર્ષી બળનું સૂત્ર શું થાય તો અપાકર્ષી બળ એટલે કુલમ બળ, KQ1 Q2/R², અને વજન બળ જેટલું થાય એટલે વજન બળ શું છે, mg. તો એવી રીતે KQ1 Q2/R² બરાબર લખી શકાય mg. એમાંથી R² ને સૂત્ર કરતા બનાવીશું. R² = KQ² ના છેદમાં mg. વિદ્યુતભારો સમાન છે એટલે Q². બધી કિંમતો મૂકી દઈએ. કિંમતો મૂકી અને સાદુરૂપ આપીએ છીએ તો R બરાબર આવે છે 1.178 × 10⁻1. 178 ને એપ્રોક્સિમેટલી = ફરાવ્યા છે તો 78ની જગ્યાએ આપણે આગળ 8 લઈ લઈએ તો 1.18 × 10⁻1 મીટર. ધ્યાનમાં રાખજો, 10⁻1 મીટર આગળ આપી દીધા છે એટલે જવાબ આવશે 1.18. કોન્સેપ્ટ શું હતો? કોન્સેપ્ટ હતો વિદ્યુત બળ બરાબર વજન બળ. KQ1 Q2/R² બરાબર લખી શકાય mg. પ્રશ્ન નંબર 9. સજાતીય વિદ્યુતભાર અને સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા વાળા બે પાતળા અનંત પરિમાણવાળા સમાંતર સમતલોની વચ્ચે અને તેમની બહાર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા હશે. મિત્રો, ગાઉસના નિયમમાં બીજો ઉપયોગ અનંત વિસ્તારમાં સમાયેલું વિદ્યુત ભારિત સમતલને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E = σ/2ε0 હોય છે. ફરીથી E =
σ/2ε0 હોય છે। હવે આકૃતિમાં ચેક કરો તમને બે સમતલ આપેલા છે, જ્યાં ઉપર સિગ્મા લખેલું છે એ આપણા બે સમતલ છે। બંને પર સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે। પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુતભાર। ઓકે, એટલે ધન વિદ્યુતભાર છે। હવે આ ધન વિદ્યુતભારોને કારણે એ અને બી બિંદુ પાસે કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એ વિચારી। તો ધન વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહાર તરફ જતી દિશામાં હોય। તો પહેલા ડાબી બાજુનું જે સમતલ છે એને 1 કહી દઈએ, પહેલું સમતલ, અને જમણી બાજુનું જે સમતલ છે એને બીજું સમતલ કહી દઈએ 2, જેથી હું તમને સારી રીતે સમજાવી શકું। પહેલા સમતલને લીધે એ બિંદુ પાસે ધન વિદ્યુતભારમાં બહાર તરફ વિદ્યુત ક્ષેત્ર હોવાથી એ બિંદુ પાસે જમણી બાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે। એ જ રીતે બી બિંદુ પાસે પણ જમણી બાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે। કોને કારણે? પહેલા સમતલને કારણે। હવે બીજા સમતલની વારી। બીજા સમતલને કારણે ધન વિદ્યુતભાર હોવાને કારણે ડાબી બાજુએ એટલે એ બિંદુ પાસે ડાબી બાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે। તો જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર જતી દિશામાં લઈ શકો તમે સિગ્મામાં, બીજા સમતલમાં, અને એને કારણે બી બિંદુ પાસે જમણી બાજુ બહાર જતી દિશામાં વિચારી શકાય। આમ એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે। એ બિંદુ પાસે જમણી બાજુ જે વિદ્યુત ક્ષેત્ર છે એ પહેલા સમતલનું છે, અને ડાબી બાજુ જે વિદ્યુત ક્ષેત્ર છે એ બીજા સમતલનું છે। જ્યારે બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે એ હંમેશા બંનેના બહાર તરફ એટલે જમણી બાજુ આવશે, એટલે એ બિંદુ પાસે પરસ્પર વિદ્યુત ક્ષેત્ર નાબૂદ થઈ જશે, એની અસર 0 થઈ જશે। જ્યારે બી પાસે વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થશે એટલે σ/2ε0 વત્તા σ/2ε0 બરાબર મળશે σ/ε0। આમ એ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 હશે અને બી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર σ/ε0 થશે। એટલે જવાબ આવશે એ 0 અને σ/ε0। પ્રશ્ન નંબર 10, કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ હોય તો સંકળાયેલ ફ્લક્સ ફાય છે। આ જ પૃષ્ઠની અંદર બીજો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ દાખલ કરવામાં આવે તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થાય? તો નેચરલી વિદ્યુતભાર ડબલ થાય છે। ફાય બરાબર σq/ε0। જો σq ડબલ થાય તો ફાય પણ ડબલ થવાનો। ફ્લક્સ જે ફાય છે એની જગ્યાએ 2φ થઈ જશે। અથવા તમે σq/ε0 નો ઉપયોગ કરીને આ રીતે ગણતરી કરી શકો। શરૂઆતમાં ફાય બરાબર 10 માઇક્રોકુલમના છેદમાં ε0 છે, પછી વિદ્યુતભાર બીજો 10 કુલમ એની અંદર નાખવામાં આવે છે, તો 10 માઇક્રોકુલમ બીજો વિદ્યુતભાર નાખશો તો 10 ને 10 કેટલા થઈ જશે? 20 માઇક્રોકુલમ, એટલે ડબલ થઈ જશે। કિંમત મૂકી દઈએ તો 2 ગુણ્યા 10 માઇક્રોકુલમ/ε0 થાય, એટલે 2φ અથવા φ' બરાબર 2φ એવી રીતે લખી શકાય। ટૂંકમાં σq ડબલ થાય છે તો ફ્લક્સ ડબલ થઈ જશે। તો આમ જવાબ આવશે સી અને 2φ। તો મિત્રો આ રીતે આપણે થોડા ઓબ્જેક્ટિવ છે એ કરતા રહેશું। તમે આ વિડીયો ચેક કર્યો, એની અંદર તમે ઓબ્જેક્ટિવ સમજ્યા, તમે ઓબ્જેક્ટિવ લખીને તૈયાર કરતા રહેજો। અને સારામાં સારી તૈયારી કરવા માટે પહેલાં 50થી 100 ઓબ્જેક્ટિવ તમારા ચેપ્ટર 1ના સોલ્વ થાય એ બહુ જરૂરી છે। તો મેક્સિમમ ઓબ્જેક્ટિવ પહેલાં સોલ્વ કરો। જેમ જેમ તમે સોલ્વ કરતા જશો તેમ પછી પોતાની મેળે બીજા જે નવા ઓબ્જેક્ટિવ આવશે એને સોલ્વ કરવાની ટેકનિક તમને આવડતી જશે। આ બરાબર એવી જ વસ્તુ છે કે પહેલાં ઇનપુટ કરતા જશું તો ધીમે ધીમે ઓટોમેટિક છે એ આઉટપુટ આપણું સારું થતું જશે। તો ફરીને મિત્રો નેક્સ્ટ વિડીયો પાછો ઓબ્જેક્ટિવ 10 ઓબ્જેક્ટિવનો મૂકીશ, એ પણ લખીને તૈયાર કરતા રહેજો, સાથે રહેજો અને કામ ચાલુ રાખજો। થેન્ક યુ વેરી મચ।